બાપા હો હું જાઉં તાન. હો નિહારે દે ને હો તો શાંતિ આપણે ભણી ગણીને સારું નામ રોશન કરવાનું હોય અને આપણે છો બાળકો રખડ નાખી દેતો ને બીજા છોકરા પઠે એમ નહીં જાઉં તો હું તો રૂમ જ દે દઉં ખાલી. હાલ બેન કે બધું માનવાનું બધી રીતે સારી રીતે રહેવાનું હા. પણ તારું સપનું હોય આઈપીએસ હા બરોબર આપણે એ સપનું પૂરું કરવાનું હોય પૂરું એટલે 100% પૂરું થાય. હા બરોબર બાપા હું જાઉં તાન મોડું જાય. હા બેટા હા એ બાબુ તો ને છી તને હાર દીજો બેટી એ હા આદા જાની હારમાં હા બોલું ભાઈ કાનું કરો હ ક્યાં વિચારમાં ખોઈ ગયા હા કોઈ નહીં ક્યાં વિચારમાં ખોઈ ગયા કોઈ વિચાર મને ખોઈ ગયો કેવું ચાલે હ ચાલો ભગવાન માતાજી દયા એવું અંચો હેડ્યા કોઈ નહીં ગોમમાં જતો પક્ષો ખુલ્લા થાય કે બરોબર હા વધો ને હેડો તાર મળીએ હા તને ના નહીં કીધું કે ઘરના બહાર નહીં નીકળવાનું તને ખબર નહીં પડતી કોક જોશે તો મારી આબરૂ છે ના નવરો તો ના હોય તો કેરેટો ગોઠવો હા બટી જય બટી શું કરું કે પગ છૂટો કરવા ગયો છો ને હું પગ છૂટો કરો આઈ ગાડાતું નહીં તાઈ તો મારા પામમાં નવરો પડાતું નહીં બેટા પીતો બધી નિહાળ ગયો એ બધું તારે નહીં જોવાનું એ તો હું યુવાન લઈ આવું નિહાળ મેં લઈ આવું લાવું આ ત્યારે તો ગોઠવીને બધા ભાઈ મારે એને લેવા જ જવાનું ઘરના બહાર નીકળતો નહીં તો આવી જતો નહીં તમે જોવો હા આ વાંચીને જ જવું તો આ બધું એટલે નેત્ર નહીં આનું બરોબર ને કાતો કુડી ના દેવું છોકરો તમને લાગ્યાથી મોટો કર્યો કોઈ અત્યારે મારા હું દાખતો નહીં ઓ પંકુબા બોલન માં ગરબા આ બધું કરો હો આ ચકલીની લાઈન ગોઠતો હતો હા તો હું કહું આપણા છોકરા હગાઈ નક્કી થઈ જઈએ હો અમારી પાર્ટી જોરદાર પૈસા વાળી 10 વીઘા જમીન એક બોર હે એક હેક્ટર હ બધી બહુ પૈસા હ અમે તમારું કરવાનું યાર થોડું ઘણું તો અંદર આપશે ને ભાઈ અત્યારે 10 તારીખે ફાઇનલ આવી જજો હા 10 તારીખે આવી 10 તારીખે ભૂલતા નહીં હો ને 10 તારીખે નહીં અવાય યાર 10 તારીખે આવું પડે તમે નહીં આવતો ભાઈ કોણ હશે કુટુંબ ના થઈને આવું કરો હો 10 તારીખે અવાય એવું નહીં યાર ચમ હું 10 તારીખે તમને ખબર નહીં હું હ ગામમાં પોસ્ટર નહીં લાગે ચલો પોસ્ટર લાગે હ જોયા નહીં તમે નહીં જ જોવા 10 તારીખે તમે આવી મને કશું જોવા 10 તારીખે તમે આવી જજો એટલે ગામમાં પોસ્ટર લાગે યાર મા બાપની સેવા કરવાની પણ 10 તારીખે તમે આવી જજો ના બૂતો તો ના આવશે તાર ભાઈ ત્યાં કુટુંબના કોમળા કોણ હે તમારા આજથી તમારો મારો સંબંધ બધો પૂરો તમે આવતા જ નતા રાહ દો એટલે એમાં ગરબા હોભરો કી હું આ એટલે પણ ગામમાં આવું પોસ્ટર મારે હોય મને કશી જોવાને 10 તારીખે આવવું હોય તો આપણો સંબંધ રહે કે આપણા ભાઈઓ તમને કાઢી દેવામાં આવે એટલે આ તો રીચરી જઈ લે પણ કશું હતો નહીં ભાઈઓનું તો રાખવું પડે બે સાઈડ હાચવી લે પેલા ભાઈ નામ જતા પછી તો જતા આવું છે એક બિસ્કિટ લેતા આવજો. હા એક બિસ્કિટ આવવાનું એક ની બે લેતા આવજો. હા. હર બે આપી બે લે ભાઈ આજે પાઉ દરે દરે દાદા દાદા દાદા
એટલે મૂકી લે બિસ્કિટ લાવ યાદીને હાઉ લ્યો ખા તમે તો ખા હું ખાઉં તો બને તું ખાન બેટા હું બન્યો બનાવી તો બેને ઘડિયાળ દાખલા બધું શીખવાડ્યું હા બનજો ને બેટા એ હા ખા તો ખરો કરો ના તું ખા લે અરે એ આવું કરો હો એકબીજાને હેઠું મેઠું કહો આ રોગ થાય છે તને જો જાણે તું અંદરથી નોતવાનું ચાલુ કર જા નોતવાનું ચાલુ કર આપણે તમે ડોહા ના નહીં કીધું કે છોકરા ને અડવાનું તો બટ મોની હતી તો કોણ રાખશે ને કે તારે ચોંતી આ ખાતો વાલે તો બેહરાવાનું ખબર નહીં પડતી એકવાર કીધી સવારનું એક કરું હું બે જ રહ્યું રોજ આવું હું જોઉં જ છું કે રોજ આ છોકરાનો આમ કરતો તેમ કરો બટ મારીને કેવું તો પડે ને શું કહેવાનું કશું તમારે કહેવાની ચિંતા જરૂર નહીં તમારે કશું કહેવાની એ બધું તો ચિંતા તમારે નહીં કરવાની કોણ કરશે કે આ દારૂ- તારો બાપ કહેવાય તારો બાપ કહેવાય એમ જો તો ના બોલાય લ્યા અરે આ પણ હક જ નહીં લેતો ઈ યાર હક આલવું પડે અરે છોકરો ને હાથી આવ્યો કે ગમે તો આવ્યો તો હરિયો જ કર કરે ઓમ શીખવાડે તેમ શીખવાડે પણ તને શીખવાડ્યું તું નહીં શીખવાડતો તારો બાપ શીખવાડવાની જો તો ના યાર. બોલાય મને કશી ખબર જ નહીં પછી બુદ્ધિ જ નહીં અને લગાડવાના તારામ છો બુદ્ધિ છે તારા બુદ્ધિ હોય તો તું હાચવી નહીં હોય એ તારો બાપ તમારે છે. નહીં જોવાનું બધું તમે જો હા, તમારું ભાઈ, જુઓ હા ભાઈ પણ હા, તમારા છોકરાનું ધ્યાન રાખો હું તો સારું કહેવા જીધી લે હોમાં થયો છી નાના તાણ બોલો બોલો પડી રહેજે ખાટલામ ઓહો આ ખબર જ નહીં પડતી ખરેખર એનો છોકરો છે કે દુશ્મન છે એના બાપના શિકાર કેવું બોલે છે કોઈ ખબર પડે છે લ્યા. આવો છોકરો જો મારો હોય તો ભઠાઈ નાખું શિકાર ખરે રે હું તો એવો પાડી દઉં ને એવી રીત ચરે મને તો ગટુપા આવું ગુણ ગાતા ગાતા જો આ પેલો કપાસન નહીં કેવો કપાસન આ પેલા એનો છોકરો ઓહો એ છોકરો એવા પેલો કારું એ છોકરો તમને લાગે છોકરો એ રે? તો દુશ્મન છે કોઈના બાપને આમ તો ખરાબ માણે છે. માણે તમે જોવો તો બોલો મારા આપ તો ખરાબ મોણા એ રે. આવો શિકાર તોય પેદા કર્યો એટલે બાપ મરવાની ઉંમર થઈ અમે સેવા ચાકરી કરવાની છે તારો બાપ ઠુહાવો છે એટલી બુદ્ધિ પોકતી નહીં બોલો તો હાવ ખરાબ મોણા છે રામ આવો છોકરો તો તમે તો ઉપડ્યા પાછા ગટુપા હું એ ગામમાં જ જતો હતો. હેડા તાર મેં ગો આ તો મું ને નીકળે નહીં થતે કોમ કરે એ બિચારા ડોહલાને મને ઉંમર કેટલી મરવાની થઈને અમારે સેવા કરવાની હોય એ જગ્યાએ ઠુહાવે છે બોલો અલી આવો આને તો હું એ શીખવામાં ના આવ્યો છે તું તે શું કીધું મને ખમકાઈ નાખ્યું આવા છોકરાને તો જન્મ જ ના લાય વાત તમારી સાચી છે. બચારા મા બાપની સેવા કરવાની ઉંમરમાં તું કરું એ જ તો બુદ્ધો જ પોકતો નહીં છોકરાને હું કોઈ કીધા જેવું નહીં કરવા દે જે કરે લેડો આપણે મારા ઘેર ચા પીવા કોમના પહેલા છે ને કોકના ભૂત ભેગા કરીને આપણે કહેવાતું સમજાવ તો પડશે યાર ના ચાલે આટલી ઉંમરે હેરો લેડો એવું ના આવું કામ બેટી જો ઉભા થઈ જાય પહેલા તમે હું હવે તમારે કંટાળે ને તમારું ઉદ્ધાર કરો એવું ના કરાય ના જવા દે અરે તું મેળ લે બટી બેટી એવું ના કરાય. જવાને હું આ ગોરે. લે અલ્યા મારે તો કરવું પડે નકા રે તે મે લે ઉતાર છે મોભરો લે મોભરો કરજે. પેલા દાદા મૂકવા દે જલ્દી વૃદ્ધાશ્રમ અલ્યા એને ભલાદની જલ્દી, શીખે જલ્દી. સમજાય તોય કોઈ માનતો નહીં. બોલો બોલો એ ગટુબા ઓ કારુબા આયો અલ્યા ગજબ થઈ ગયો ગજબ ગટુબા એ ગજબ થઈ ગયો લ્યા અરે ડોહાને વૃદ્ધાશ્રમમાં એક વાર દાખલ લ્યા ભાઈ ભાઈ કારુબા ઉભો રે કારુ ઉભો રે આટલો ઉભો રે હું જીગ્યો અરે આટલી ઉંમરે ડોહાને મેકમાં ના જવાય થોડું લાજ શરમ હકે નહીં તારામાં અને તમે તમારું જુઓ કોને લે ને હું કંટાળી ગયો છું હવે તું પકડને જવાનું કરો અરે એવું ના કરાય કારુબા તમે સમજો યાર સમજો તમે એ તમારે તમારું જોવાનું મારું નહીં જોવાનું કશું એટલે કારું આવું ના હોય જેના મા બાપ નહીં ને પૂછ્યા વૃદ્ધાશ્રમ ના મેળવા જવાય અલ્યા પણ કંટાળી ગયો છો અને ઈ યાર આટલું બધું તો હું કંટાળી ગયો, બાપને મેકવા જો કરે હે તારે ના છે લાવ હું મારા ઘેર લઈ જાઉં તો હું હાચવી ના ના પણ મને ઉદ્ધાર સમજ મેં લેવ તાને મારે ભાઈ પણ લંગોટ્યો છે એકદમ આ તો અમારું કીધું નહીં મોને પણ તને અમે સમજાઈએ જો અરે તાર બાપો હો ને બાઇક લઈને જાય ને લેતા બાઇક ના આગળ ઊભું થઈ જવાનું અને રોકવાના કે પપ્પા મને અંગાત લેતા જો એવું કરે કે આવ્યું અમારે કીધું તો નહીં મોને એવું જ કરવાનું હોય ને અને પછી કહેવાનું કે પપ્પા હતા તમે જે મારા બાપા અંગાત કરો ને મોટો થઈને હું એવું જ તમારા અંગાત કરે હા જાય તરત ઉતર જ જતો હા દુકાને જ બરાબર. જતું ઉપર બેસે જ લે એ આવું ના કરજો એટલે તું અત્યારે આગો રે છોકરા
અમને બહુ દુઃખ થાય પણ અમે શું કરીએ તમારો છોકરો પાછો જો તમે મળવા આવજો બોલુભાઈ મળવા આવજો અરે યાર તમે ઘેર જો ને યાર ઉભું રાખો ઉભું રાખો તમે ક્યાં ગયા છો કાંઈ વંટો લઈ જાઓ એને હું ઉત્સાહ કરવા મેળવા જાઉં છું તું જા ઘરમાં લેસન બેસન કર ના મારે આવું પણ તું આયનું કરે તું ઘેર લેસન કર ને ના હું એ આવે તું આયનું કરે પણ મારે આવું જ છે જો તું ઘરમાં જઈને લેસન કર જા તને ખબર ના પડે ના મારે આવું જ છે પણ તું આયનું કરે તમે વેલવા જાઓ દાદાને તો હું એ આવે પણ તું આયનું કરે કે પછી તમે મોટા થાય મારે મેલવા આવવું પડે ને તમને એટલે રસ્તો જોઈ લઉં જાહેરમાં જતા તમે આવું કા કરો દાદા હા કરું મિલવા જતા હતા ને બાપાને હા હારું મિલવા જતા હતા ને જો શું થયું તમે આમાં? સંસ્કાર આલો ને તમારા છોકરા તમને મિલવા જ જો જેવું તમે કરશો ને એવો છોકરા કરશે તમે અત્યારે જેવું શીખ આપશો ને એવો છોકરો શીખશે લમજો તારો એના મા બાપ નહીં ને એને પૂછ્યા આજે તું તારા બાપાને મિલવા જઈએ તો કાલ ઉઠીને તારો છોકરો તને મિલવા આવશે તો કેવું થશે કે હા અને આરે કરે જેવું હા સાચી ઘેર લઈ જા તારા બાપને હાચવ તો કોક તારું સારું થાય જા લઈ જા ઘરમાં સાચી છે ઘરમાં લઈ જા લેવો હારું યાર. ઉભા. હારું ચિંતા ના કર. સાચવી લઈ જજે ઘરમાં પાવો અને હાચવજે આવું ઉભા હો લે છોકરા આ બધું લઈ લે આ મોજીલા બંકા વાહ ગોલોથાના બંકો વાહ ગોલોથાના બંકો આ મોજીલા બંકા તો જય માતાજી મિત્રો આરે વિડીયો આપણે ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો અને આરે વિડીયોમાં અત્યારે તમે જોઈ શકો છો કે આ દીકરો તેના બાપને કેવું કરે છે તો મિત્રો અત્યારની યુવા પેઢીમાં આવું ચાલી રહ્યું છે તો તમે પણ આ વિડીયોમાં થોડી શીખ લેજો હા જય માતાજી મિત્રો અમારી વધુને વધુ અમારી ચેનલ લાઈક અને શેર કરજો અને અત્યારે આ વિડીયો બનાવ્યો છે જેના માટે કે અત્યારે આવું બહુ ચાલે છે એટલે બતાવ્યું જય માતાજી